द्वारिकाधीश की जय। कन्हैया मने तारी लागी लगन, कन्हैया मने तारी लागी लगन, कन्हैया मने तारी लागी लगन, कन्हैया मने तारी लागी लगन। मैं चरणों में सौंपी दीधू छे जीवन, कन्हैया मने तारी लागी लगन, कन्हैया मने तारी लागी लगन, कन्हैया मने तारी लागी लगन। ए मारा जीवन नो तू छे सहारो, ए मारा जीवन नो तू छे सहारो, हे मारा जीवन नो तू छे सहारो, मारा जीवन नो तू छे सहारो, हे मारी नैया नो तू छे किनारो, मारी नैया नो तू छे किनारो, हे मारी नैया नो तू छे किनारो, कन्हैया मने तारी लागी लगन, कन्हैया मने तारी लागी लगन। हे रोज तन्ना तंबूर ने सजाऊं, रोज तन्ना तंबूर ने सजाऊं, हे मामन ना मंजीरा मिलाऊं, हे मामन ना मंजीरा मिलाऊं, हे मामन ना मंजीरा मिलाऊं। कन्हैया मने तारी लागी लगन, कन्हैया मने तारी लागी लगन। કથા સાંભળી રહ્યા છે એટલે એમણે પ્રશ્ન કર્યો કે ઓખાબાઈનો તો જન્મ થયો, પણ આ ચિત્રલેખા ક્યાંથી ઉત્પન્ન થયા અને કેવી રીતે બંને જણા સાથે મળ્યા? ઓખા અને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા બાણાસુરને, તે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા? સુખદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરીખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો, બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્ર કરીને સોંપજો, હું જઈશ તેના ઘેર. સાંકડી સગાઈને સૂતા થઈને કરાવું ભૂપની પેર. વિધાત્રીનો અવતાર છે ઓખાબાઈ. ચિત્રલેખા બધું કામ કરવા માટે આવ્યા છે. જ્યારે બાણાસુર પાતાળે જઈ અને બધાને ખૂબ ત્રાસ આપે છે, ત્યારે વિધાત્રીએ દીકરીનો અવતાર લીધો છે અને એમ કહે છે કે જ્યારે બાણાસુર આવે ને ત્યારે દીકરી કરીને આપજો, હું દીકરી થઈને એના ઘરમાં જઈશ અને કામ તમારા બધાના કરીશ. એટલે હવે તમે દેવતાઓને ચિંતા કરવાની જરૂર નથી. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવ કરીને દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળો, આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીના દૌતે શિરથી ઉતરે ગાળ. પ્રધાન એવું કહે છે કે તમારે તો એક દીકરી છે, આ દીકરી મને આપી દો, તો હું એનું કન્યાદાન કરું તો મારા શિર ઉપરથી પણ એક પાપ ઓછું થાય, એક ગાળ ઉતરે. એટલે રાજા કહે છે સારું, આ પુત્રીને મૂક વન, કાલે તેડીને આવજે, જાણ નહીં કો જન, કોઈને ખબર ના પડે તેમ તું પ્રભાતે આવી અને આ દીકરીને વનમાંથી લઈ જજે. પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાં રે, પુત્રી તો સમાધિ લઈને હરિનું ધરે છે ધ્યાન રે. વાયુ દ્વારા જેણે રૂંધિયા ને રૂંધિયા શ્વાસો શ્વાસ,
જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો તે પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણો અને ઉડી ચડું આકાશ. કન્યાએ 1 માસ સુધી ખટમાસ વ્રત કરે છે. પ્રભુ પ્રસન્ન થાય છે. કન્યાને પ્રભુ કહે છે કે બોલ તારે શું જોઈએ છે? એટલે એ એવું કહે છે કે હું ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણું, ઉડીને આકાશે જઈ શકું, મને એવી પાંખ આપો. પ્રભુએ તેને પાંખ આપી. વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કમ્પાઉન્ડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ પ્રીછે નહીં. શુકદેવ કહે રાય સાંભળીએ, ચિત્રલેખાની ઉત્પત્તિ કરી. ભાદર વેજે કરે હળોતરા, શત્રુ પાસે માંગે ભીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માંગે ભીખ. આમ તો ના કહેવાય, આજે બી આ જ વસ્તુ છે કે જે ઘેર પુત્રી લાડકવાઈ હોય ને, એ પુત્રીનો સંસાર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે દુઃખી થતો હોય. એટલે થોડીક પુત્રીને આપણે કંટ્રોલમાં રાખવી જોઈએ. બાળો અગ્નિ બધું વન દહે, છડે વડે પર્વત કોરાય. અબળા ઉઠીને જે કરે, મણી ધરે નવ કરાય. એટલા અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી 1 જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોપ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ જડિયા, માહે પીરોણા ના પાટ. હાથ શાળ છે હીંચવા, હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગણ્યા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગે રમતા, ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોધા રખવાડે, મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમો રાત્રે જાગો તો 9 મીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં, રખે સંચરે કોઈ રે. બાણાસુર રાય. દીકરી જેમ જેમ મોટી થાય છે તેમ તેમ તેને એક પ્રકારનું ટેન્શન થાય છે કે મારી દીકરી મોટી થાય છે, કાલ સવારે કોક રાજકુંવર એને ગમી જશે તો રાત્રે ને દિવસે ચોકી પેરો વધારી દીધો છે, કારણ કે એના હાથનો ભાર પણ ઉતરવાનો છે. ગાતા મધુરો નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. ઓખાબેન હવે એક કન્યા સ્વરૂપ ધારણ કર્યું છે. જોબનિયું વાદ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારા જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે રોલ. મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દાહડા 4 છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટિક યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થયા 2-9. તેમ કરતા વળી વચમાં આવી પડે કંઈક વાંક. મનુષ્ય ફળ જેને 11 આંડો આંક. એમ કરતા વરસ જાય અને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બ્રહ્મ હત્યા કહેવાય. પહેલાના જમાનામાં એવું કહેતા હતા કે 12-13 વર્ષની દીકરીને પરણાવી દેતા. આપણા દાદીમાઓને કે એમને પૂછો ને તો એમ કહેતા કે મારા 12 વર્ષે થઈ ગયા, લગ્ન 13 વર્ષે થઈ ગયા. કારણ કે ત્યારે એવી વાયકા એવી હતી કે 13 વર્ષની દીકરી થાય ને પછી પિતા એનું મુખ જોવે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે. ચિત્રલેખા એણી પેરે બોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છે દાય રાયના હાથ. તારે કાજે પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાએ. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય.
તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. કેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘરે આવે મહાદેવજી તો પૂજીને લાગો પાય. વચન સાંભળીને ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારવી ઉપાય કરવો સોસાર. ઓખાબાઈ કહે છે પિતાને કે હું મહાદેવજીનું ભજન કરી આવું. પણ પિતાનું હૃદય છે ને આકાશવાણી યાદ છે, શ્રાપ છે. રખે ને મારી પુત્રી ક્યાંક પૂજા કરવા જતા જતા કોકની સાથે લગ્ન કરી લેશે, એટલે કે છે કે ના, આપણે મહાદેવજીને પૂજા કરવા નથી જવું. મહાદેવજી ઘેર આવે તો પૂજા કરી લેજો. ઓખા તારા શ્રવણ જબુકે ચાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે, ઓખા તારે કસબી કોર સાડુડા રે, ઓખા તારી શોભિત શણગાર રે, ઓખા તારા તેજનો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. હારે બહેની તારે વિછુણા કર કંકણ મુદ્રિકાને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. ઓખાબાઈ યુવાન થયા છે, એમને હવે લગ્ન કરવાના કોડ જાગ્યા છે, એટલે હવે વાદ વિવાદ કરે છે કે હવે હું રમવા જેટલી નથી રહી. સેથે ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટરી રે, બાણાસુર મારો બાપ રે, કયા જન્મના પાપ રે, મુજને નહીં પરણાવે બાપ રે, જોઉં છું વાટડી રે. વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનીજી, સહિયર સુવણ સારા, દાડલા કેમ લીજે મારી બેની રે, દોષ કર્મને દીજે, અણસારે કે વિષ ઘોળી ઘોળીને પીજે રે. ઓખાબાઈ કલ્પાંત કરી રહ્યા છે. આજ મારું ભૂંડું જોબન્યું, મંદ પૂરણ મારી પાયજી, પિતા તે પ્રી છે નહીં મારો કુંવારો ભવ કેમ જાય જી, સાસરીએ નિત જાય ને આવે છે મુજ સમાણીજી, હું અપરાધર હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. એરે દુખે હું દુબળી, મને અન્ન ઉદક નવ ભાવે રે, આવાસ રૂપી શુળે સૂતા, નિંદ્રા કઈ પેરે આવે રે, જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામિની, એ તો દોહલો કાઢે દન રે. ધન્ય હશે કામિની જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અભાગણે પરણ્યા પિયુનો, અધર સુધારસ નો ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, તે સુખ મેં તો સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો રે. સ્વામી કેરો સંગ નહીં શ્યામા, એથી બીજું શું નરતું જી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, જોબન જાય જરતું રે. બીજી વાત રૂચે રહી મુજને, ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો કોઈને ન પૂછું, ન પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી ભાવે, આવે લટકતી ચાલે રે, પ્રેમ કટાક્ષે પ્રિયને બોલાવે, હૃદયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે હું, લેવાઈ મારે પાપેજી, બંધોગામી મારા કર્મો કરી, સુડીએ ચડાવી બાપે રે. મલકતા મુખે મધુર વચને મરજાદા ન તાણીજી, શાક પાક પિયુને ન પીરસ્યા, આખો પાલવ તાણીજી. અકળ ગતિ છે ગોવિંદજીનું, શું નિપજશે બેનીજી, ગોવિંદજીનું ગમતું થાશે, મનડું રે મારું રહે નહીં. ઓખા ચિત્રલેખાને બધી વાતો કરે છે, ચિત્રલેખા સાંભળે છે. જે બળાપો ઓખાબાઈ ચિત્રલેખાની સામે કાઢે છે. ઓખા કહે ચિત્રલેખા તું તો સાંભળ બાળ સ્નેહીજી, આપણે મોટા મા બાપના છોરું કહેવાઈએ, કેમ કરીએ કાળું ગોરું રે. ઓખાને ચિત્રલેખા સમજાવે છે કે બેન આપણે મોટા મા બાપના બાળકો છીએ, આપણાથી કોઈ ખોટું કામ ના થાય,
સમજાવે છે એને. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસ રહીને જોઈએ. ચિત્રલેખા એવું કહે છે કે હું તને જોઉં છું કે તું બરાબર જમી લે છે, તારું શરીર બી હુષ્ટપુષ્ટ છે. ઓખા કહે છે કે મારાથી ખવાતું નથી, મારાથી સુવાતું નથી, મારું શરીર દુબળું પડી ગયું છે. એટલે ઓખા ને હવે ચિત્રલેખા કહે છે કે એવું બધું કાંઈ નથી, તું બાના ના કાઢીશ. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમારી પાસે રહીએ જો, જઈને બાણાસુરને કહીએ જો. વાત બાણાસુરને જાણજો, આપણા બેનો અંત આણે જો. મને મેલી ગયા તારી પાસે જો, અને રહ્યા વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો. તારા થકી તો બીજે જો, તને દેખું છું મદમદતી જો. નથી પેટ ભરીને આમ જમતી જો, તારું વચન મને ગમતું જો. જો બન્યું હસે સૌને ગમતું જો. કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીએ પોતાને અંગે જો. તું તો બેઠી નિહાળી પંથ જો, કાળા ગ્રહમાં ક્યાંથી આવે કંથ જો. તે તો મને આંખમાં ઘાલી જો, માથે થાણા છાપીને ચાલી જો. હું તો પ્રીછી દામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકોમાં એઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાબાઈએ વ્રત આચર્યા જો. મારી ઓખાબાઈ સલુણા જો, અન્ન જમે છે અલુણા જો. દીપક બાળે ને અવનીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો. પૂરણ વ્રત એક માસે, કોણ નહીં જાણે એકાંતે જો. એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાબાઈ રે. સ્વપ્નમાં સ્વામી સંજોગ ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. બાઈ તું એ કુંવારી સાંભળ સહિયર વાત. ગૌર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દાહડે ગૌર્યમાની પૂજા થાય. મને કરી આપો પૂતળા પૂજું મોરી માય. ફાગણ વદ બીજના દાહડે કરવું રે સ્થાપન. ચૈત્ર સુધી ત્રીજના દાહડે કરવું ઉત્થાપન. ભોંય શૈયા પાથરી સંદેસરના ફૂલ. પૂજા આરતી ચોખા ચોડે, જે જે વસ્તુ અમૂલ. હેલ હેલ હલો હલો. ગોરમાં માગુ રે મારા બાપના રાજ. ગોરમાં માગુ રે મારા બાપના રાજ. માતા સદાય સોહામણી, માતા સદાય સોહામણી. ગોરમાં માગુ રે મારા ભાઈના રાજ. ગોરમાં માગુ રે મારા ભાઈના રાજ. ભાભી તે હાલ હુલાવતી, ભાભી તે હાલ હુલાવતી. ગોરમાં માગુ રે મારા સસરાના રાજ. ગોરમાં માગુ રે મારા સસરાના રાજ. સાસુને પ્રજા ગણી, સાસુને પ્રજા ગણી. ગોરમાં માગુ રે દિયર જેઠાના રાજ. ગોરમાં માગુ રે દિયર જેઠાના રાજ. દેરાણી જેઠા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક દાહડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે પૂજા કરતી ઓખા તે નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પો ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. એક દિવસ ચિત્રલેખાને ઊંઘ આવી ગઈ છે અને ઓખાબાઈ વાસી પુષ્પે પૂજા કરે છે. તો ચિત્રલેખા એને ખીજાય છે કે આવી રીતે ના થાય. એટલે ઓખા ગુસ્સે થાય છે કે એક તો પૂજા કરું છું ને પાછા ટોક ટોક કરો છો કે માન નથી કરવી પૂજા, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. ઉપરથી પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂક્કો થાય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બેની કહેતી હતી જે નહીં ગોર્ય માને તોલે. પકવાન પેંડો મેલીએ તો કડકો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદારીએ હું કેમ મેલો શિવ નામ રે. શિવે અખંડાનંદ જણે ગંગાધારી શીશ, ભગીરથ તપતી ઉઠિયા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુએ સ્મશાનમાં ચોળે ત્યારે રાખ, માંગે ભિક્ષાવ્રત આપે તેને લાખ. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીને મનમાં રાખી ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ સજ્યા 16 શણગાર. નેપુર વાજે વિછવા ગાજે ઝાંકળનો ઝમકાર, માથે દામણી ઝૂલડીને વળી 51 હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાલવા નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાળ. વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેળો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. એક બાણાસુરની છોરી પદમણી, આંખે તે ભરેલી સફલા સલોણી, સુણા જાણે તે ચંદ્ર પૂનમની, આકાશ માર્ગે જાય બાળગડ ચુંદડી લહેરાય, જાજરીયું ચમક 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 ઓખાબાઈનું થાય. એક બાણાસુરની છોરી પદમણી, કેના ભરતી સપના સલુણી, સુરત જાણે તે ચંદા પૂનમની, આકાશ માર્ગે જાય તે ગડ ચુંદડી લહેરાય, જાજરીયું ચમક 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 ઓખાબાઈનું થાય. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ પાન, આંક ધતુરો અગશિયો શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે તેવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને આ આવી કોઈ નાર. મહાદેવજી દૂરથી જોવે છે તો સુંદર એક સ્ત્રી, એક કુંવારી કન્યા સજી ધજીને આવી રહી છે. એટલે મહાદેવજી એમ કહે છે કે જો પાર્વતી, સરસ મજાની કોઈ નારી આવી રહી છે. સ્વામી કઈ ઘેલા થયા તે બાણ તરી કુમારી, હવે તું એમ જાણજે છે કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણીને લોચને દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવીને ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાજીને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં અને ફૂટી તુંબા ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીર હું ગઈ પીવા જગોળી પાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અળગા થયા, પેલે તીરે નવ ગયા, ગયા કરમ તણે સંજોગ અમે જળની વચ્ચે મધ્ય રહ્યા. હું તો આવીથી ઈશ્વર પૂજવા,
સામો દીધો શ્રાપ, પરણ્યા પહેલા રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયાતી તો મારી માવડી છોરું ના ન દીજે છે, માવિત્ર તમે કેમ છૂટશો, હું તો પુત્રી તમારી દેહ. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યવર હું આપું તે તત્કાળ. ઓખાવડતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શ્રાપ, જા પરણજે 3 વાર, તેમ બોલ્યા પાર્વતી આપ. ઓખા પાર્વતીજી એમ કે છે કે ભાઈ હું પ્રસન્ન છું, તું વરદાન માંગ. ઓખા ઉતાવળી થઈને એમ કે છે વર આપો વર આપો વર આપો. તો માતાજીને ગુસ્સો આવે છે. માતાજી શ્રાપ આપી દે છે કે તું ઉતાવળી થઈને આટલી વાર બોલીને 3 વાર બોલીને જા તું 3 વખત પરણજે. આ તો સારું છે અત્યારે આ શ્રાપ બધા નથી ચાલતા, નહીં તો આપણે હાલતા ચાલતા બધાને શ્રાપ જ આપીએ, આશીર્વાદ એક બાજુ રહી જાય. વળી ત્રીજે કહ્યું તે તરસે તારે 3 હજો ભરથાર. શ્રાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘરેણી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે સુણ્યો ન જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવંત. હવે ઓખાબાઈ માફી માંગે છે એટલે માતાજી 3 વખત પરણશે તો ખરા, શ્રાપ મિથ્યા નહીં જાય. પણ તું 3 વખત પરણીશ પણ કુંવર એક જ હશે. તો 3 વખત કેવી રીતે લગ્ન કરશે? તો પહેલી વખત સ્વપ્નમાં લગ્ન થશે. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવંત. તો જાગ્ય કોળે ઓળખજે, તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામીને ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કહેતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દન. સુંદર સદ્યા પાથરીને શણગાર્યું ભુવન, આજે સ્વપ્નમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યા, આથમ્યા કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણ તણો જીવંત. હવે ઓખાબાઈ એટલા ઉતાવળા થયા છે લગ્ન કરવા માટે, પોતાના પતિને જોવા માટે થઈને, એટલે ઘડીએ ને ઘડીએ એને એવા ભણકારા થાય છે. પહેલી રાતે વહી ગઈ હજુએ ન આવ્યો કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખખડાટ બહુ થાય, ઓરે આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા છો હું જાણું છું, મારી સગી નણંદના વીરા, બોલાવ્યા નહીં ઉઘાડું, હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ દઈને દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચાવ્યો તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પહેલા આવ્યા છો તમ પર જાઉં વારી, બોલાવ્યા વિના બોલું નહીં હું છું ગુણવંત નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. એક જ સ્તંભ ઉપર જે મહેલ રચાવ્યો છે એના પડછાય અને પોતાના પતિ માની અને ઓખાઈને ઠપકો આપે છે, કાંઈ ઊભા છો મારા બાપુજી જોશે તો તમારા મેરા પ્રાણ લઈ લેશે, અંદર આવતા રહો. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વર ને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવીને પરણ્યો પ્રદ્યુમનનો તન. આજની ઘડી તે રળિયામણી, હારે વાલા આજની ઘડી તે રળિયામણી, મારો
આજની ઘડી તે રળિયામણી અરે વાલા પૂરો સોહાગણ સાથિયા અરે વાલા પૂરો સુહાગણ સાથિયા અરે વાલા પૂરો સોહાગણ સાથિયા અરે વાલા પૂરો સુહાગણ હારે મારો વાલો માનપતો હાથીઓ જીરે રે આજની ઘડી તે રળિયામણી અરે વાલા આજની ઘડી તે રળિયામણી સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે હવે સ્વપ્નમાં ઓખાબાઈના લગ્ન થઈ રહ્યા છે સ્વપ્નાંતરમાં ખડકે મીંડણ ચૂડી રે ઓખાબાઈના સ્વપ્નમાં દિશે છે અતિ રૂડી રે સ્વપ્નાંતરમાં મંગળ ચાર વર્ત્યા રે સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે સ્વપ્નાંતરમાં ઓખાબાઈ કરે છે પિયુષ શું વાત રે સ્વપ્નાંતરમાં હસી હસીને તાળી લે છે હાથ રે ઓખાબાઈ સૂતા છે અને હસે છે એટલે ચિત્રલેખાને એવું થાય છે ચિત્રલેખા ભરી રે નિંદ્રમાંથી જાગી રે ઓખાબાઈને કોણ કરમગત લાગી રે ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરીને થાય અળગું રે જાગ રે ઓખા જે જોઈએ તે માંગ રે ચિત્રલેખા ઓખાબાઈને જગાડી દે છે ઓખા ભરી રે નિંદરમાંથી જાગી રે અંગો અંગ અંગીઠી લાગી રે ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા મને અમૃતમાંથી કહાડી ફટ પાપણીયા શું કીધું અમૃત લઈને વિખજ દીધું બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મૂર્ખ મળડી જુઓ મારા કરમની કરણી વર મેલી ગયા મુને પરણી મારા પિયુને મતી આપી મારા નાથ ગયા છે રીસાઈ મારા હૈયા કેરો હાર આણી રે આપો આજ વાર હવે સ્વપ્નમાંથી જાગી છે અને ઓખા ચિત્રલેખા ઉપર ગુસ્સે થાય છે કે હવે મારા પિયુથી તે મને અળગી કરી છે હવે ગમે તેમ કરીને મને મારા પિયુને લાવી આપો સહિયર શત્રુ તે થઈ મને સ્વપ્નમાંથી જગાડી રે ઉમિયાનો વર આજ સફળ થયો જપતા દાહડી દાહડી રે કેટલા દિવસથી હું જપતી હતી ત્યારે આજે એ વરદાન મારું ફળ્યું છે અને તે મને સ્વપ્નમાંથી જગાડી દીધી અધવચ કુવામાં મુજને ઉતારી વચ્ચેથી વરત મેલ્યું વાઢી રહેવો બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે છેતરી જાય છે દાહડી દાહડી રે ભૂંડી સહિયર શત્રુ છે થઈ રે મને સ્વપ્નમાંથી જગાડી રે ઓખાબાઈ કહે છે ચંદા તું તો જીવો કરોડો વરસ સ્વપ્ને થયો સંજોગ શ્રાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગે પડ્યો વિજોગ સ્વપ્નાંતમાં મારા પિયુષું અમે કરતા લીલા લહેર અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ તમને પૂછું પંડિત એક દિન કિતનો માસ ફરી ફરી પંડિત કહે સાંભળ ઓખા કરજોડ એક પળ પીયું વિના લાગે વરસ કરોડ ઓખા પૂછે છે પંખીડા તારી બે પાંખો માગીશ હું મારા સજ્જનને મળી અને તારી પાંખો પાછી આપીશ પાંખો પ્યારી પંથ વેગળો તારો પિયું કોણ જ દેશ કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ લેખ છઠ્ઠી તણા તે મટી કેમ જાય કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય મધ્યનિશા સમેરે માળિયામાં રોતી રાજકુંવરી ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ પિત્તામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ પિયું પરદેશિયા રે ભૂંડા મને સાથે કેમ ન લીધી સાથ આજ વેરણ થઈ છે બાઈ મારા સ્વપ્ન કેરી રાત લાવ સખી વિખ પીવું રે બાઈ મારું કાઢું પાપી પ્રાણ હવે હું કેમ કરું બાઈ મને વાગ્યા વિરહના બાણ પાપી મારો જીવડો રે ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ રોતા રોતા જ્યાં ગયા રે ઓખાએ રોપ્યું વાડીને વન
નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ રે આજ વેરણ થઈ છે બાઈ મારા સ્વપ્ન કેરી રાત રે જો બન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રાણ ત્યજીશ ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર નવરોઈએ સ્વપ્નું દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. ચિત્રલેખા ઓખાને સમજાવે છે કે સપના સાચા નથી હોતા. જો સ્વપ્નું સાચું થતું હોત તો આજે દરેક માણસ સ્વપ્ન જોઈ અને સુખી થતા હોત. જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય વાહલી સખી વાહલી હતી તું તો ચિત્ર લેખાય વેરણ થઈ વિધાત્રી એણે આડા લખ્યા આંક એવે એકવાર મારા હાથમાં આવે ને તો ઘસીને વાઢું નાક કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંક કરણી ના ફળ ભોગવે એમાં વિધાત્રીનો શું આંક. બંને વચ્ચે વાત ચાલી રહી છે, વાત વિવાદ ચાલી રહ્યો છે. વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે એને છેક એક વાર પોકાર બારણે તે પુત્રી જને એક લાંચ લઈને લખતી તો આપત સૌથી પહેલું મારા પિયુ વિજોગણ ન જાણતી મારું મરણ લખાવત વહેલું. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોર રે હસ્તી ઝૂલે તેને પારણે રથ ઘોડા પરમ વિશાળ રે જાગીને જોવા જાય તારે ગંધર્વ ન મળે એક રે. એક નિર્ધનિયો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણો તરછે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો 4 વેદ જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાછા. એક વાણિયો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. હવે બંને વચ્ચે વાદ વિવાદ થાય છે અને નક્કી કરવામાં આવે છે કે આપણે હવે એનું ચિત્ર બનાવીએ. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભળીને પટ્ટ મેલીને લેખણ લાવીને કર્મા શાહીને રંગ ભરતી રે પટ્ટ કરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગ લોક લખાય રે લખ્યા સ્વર્ગ લોકના રાય રે સુર લોક લખ્યા ભડલોક લખ્યા જન્મ લોક લખ્યા ને તપલોક લખ્યા સત્ય લોક લખ્યા ને વૈકુંઠ લખ્યું ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો રે આમાં હોય તો હસીને બોલાવો રે. ઓખાબાઈ આવીને કાગળમાં જોવે રે એ તો રાતે લોચને રોવે રે બળ્યા બળ્યા આ તે નથી ગમતું રે અને રણ વગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાળીને વાનો વાળીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભેળીને પટ્ટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેની વાર રે લખ્યા પાતાળ લોકના રાય રે. નાગ લોક લખ્યા તેની વાર રે વાસુકી નાગ લખ્યા ને ત્રિષ્ક નાગ લખ્યા પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા શેષ નાગ લખ્યા તેની વાર રે મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો રે આમાં હોય એને હસીને બોલાવો રે. બળ્યું બળ્યું આનું દર્પ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો લાલા કાળા લીલા પીળા સાપ રે લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્રલેખા પાતાળમાંથી આવ્યા હતા એમણે પાતાળ લોકમાં લખ્યું અને ઓખાબાઈને બોલાવે છે તો ઓખાબાઈ ગુસ્સે થાય છે કે હું શું સ્વપ્નમાં આવા સાપને પરણી આ તો તારા બધા બાપ છે. ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાર લખ્યું મુલતાન લખ્યું મારવાડ લખ્યું ખોરાસન લખ્યું ને બંગાળ લખ્યો. એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા સ્વાન મુખા લખ્યા માંજાર મુખા લખ્યા હસ્તી મુખા લખ્યા ને ગાંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે ઓખાબાઈ આવીને જુઓ બરથાર રે. બાઈ કાગળ લખ્યો એ તારો પાર રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. ફરી પાછા ઓખાબાઈ ગુસ્સે થયા. બાઈ લખતા તે લેખણ તૂટીને પડ્યામાંથી રૂસ નહીં ખૂટી થયો કાગળનો અંબાડ રે તને સ્વપ્નું સાચું લાગતું નથી રે.
ચિત્રલેખા કહે છે કે આટલું બધું લખ્યું, આમાંથી પસંદ નથી કરતી, તારું સ્વપ્ન ખોટું લાગે છે. સોરઠ દેશ સોહામણા મુજને જોયાનો કોડ, શ્રી રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણ છોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢગીર નાર, નનાયો ગંગા ગોમતી એનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત, ગંગોદર ભરી કચુકી રાય હરી ચરણે ધરંત. સોરઠ સુખડ માનવી રાજ નિત નિત કરે વ્યવહાર, એક નગર રહીને માનવી ઊભા ઊભા કરે જુહાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના તીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળદર વીર રે, આજ સ્વપ્નમાં દીઠા સુંદર વર બરથાર રે, તેથી તમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો, આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો. ખડખડતી નદીઓ રે સહેલી મારા સપના મારે, ખડખડતી નદીઓ રે સહેલી મારા સપના મારે. ડોલતો ડુંગર ઈ તો અમારા સસરા જો, ડોલતો ડુંગર તો અમારા સસરા જો. ખડખડતી નદીઓ રે સાસુજી મારા નાતા તારે, ખડખડતી નદીઓ રે સાસુજી મારા નાતા રે. આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો. તમે બધાને કહી શકો છો. ગુલાબી ગોટો દીઠો જો, ફૂલડાની ફોયું રે સહેલી મારા સપના મારે, ગુલાબી કોયું રે સહેલી મારા સપના મારે. ગુલાબી ગોટો ઈ તો અમારા પરણ્યા જો, ગુલાબી ગોટો તો અમારા પરણ્યા જો. ફૂલડાની ફોયું હરેલી મારા સપના મારે, ઉનાળાની ફોડો અમારા સપના મારે. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કર્મ સાહીને હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે, લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર રે. ઓખાબાઈ આવીને જુઓ રે પરથાર રે. બાઈ તે તો એંધાણ મળ્યા ઘરડાને માથે પડ્યા રે. હવે ઓખાબાઈ એવું કહે છે કે હા, આ એંધાણ તો કંઈક મળ્યા, કંઈક ને કંઈક આવું તો કંઈક હતું ખરું. જેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જોબ લખ્યા ભગવાન રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ અને તેના જેવા ચાળા રે. મારા નાથજી ગોરા અને આતે અતિ કાળા રે, તેને વડ સસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે. તેથી આગળ લખ્યા તેની વાર રે. ઓખાબાઈ જુઓ ને ભરથાર રે. આ તો રીછડીના બાળ રે, તેને માથે મોટા વાળ રે. તેના કુળમાં મારો કંથ રે, તેને ધાવણના છે દંત રે. એ તો રૂપાળાને ઊંચા રે, એને મોઢે ઝીણી મૂછ રે.
ત્યારે લખ્યા પ્રદ્યુમન રે ઓખાબાઈનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે મુજને પરણી ગયો તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે. કરે મુખ મરડી ઊભી બાયા મારો ભરથાર રે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જેહ. પ્રેમ આણીને ઓખાબાઈએ જંતી લીધું તેહ. ઘરમાં લઈને કામિની કઈ દે છે આલિંગન. માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવંત. આણી વાર હું નહીં જાવા દઉં મેં ઝાલ્યો છેડો. મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો. હવે જે ચિત્ર દોર્યું છે એ લઈ અને પોતાના ઓરડામાં જતા રહે છે અને ઓખાબાઈ ચિત્ર સાથે વાતો કરે છે. ચિત્રલેખા પેણી પેર બોલ્યા સજોડે છે તે તો પહોંચ્યા દ્વારિકામાં. આ તો ચિત્રામણના ઘોડા રે. એટલે તારો પરણ્યો તો દ્વારિકામાં છે, આ તો ખાલી એનું ચિત્ર બનાવ્યું છે. હવે ઓખાબાઈ જીદ કરે છે. આપો આણી એ વર મુને આપો હો આણી. નિકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો જે છોગાડો રે તેની પાપણ નો છે ચાળો રે. મારું મનડું હળિયું લટકારે તે વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાણ રે મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે બીને વાન તે વર મુને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે મુનેને પરણી ગયો છે કાલ રે. તેને વર્ષ થયા 10-12 રે તે વર મુને આપો હો આણી. વરની લટકતી ચાલ રે મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ રે. રાજે પિતાંબર પરિધાન રે મુને કહેતા ન ગયા નામ રે. પછી ક્યાંથી સમે મારું કામ રે. ચિત્રલેખા બોલી વાણ રે સહિયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારિકા તે જાય કોણ કોટ કાંગરે ચમુંડાય રે. 56 કરોડ માય ચોકી માય રે. ચક્ર જળહળતું ત્યાંય રે મુને મારે હોલા માય રે. હવે ઓખા ચિત્રલેખાને કહે છે કે ગમે તે કર પણ મને આ વર તું લાવી આપ. એટલે પેલી કે છે ત્યાં ના જવાય, દ્વારિકા દૂર છે. ચોકી જોગમાયા કરે છે, સુદર્શન ચક્ર કરે છે. એ કે સુદર્શન ચક્રના ફેરામાં આપણે આવી જઈએ ને મસ્તક છેદાઈ જાય. ઓખા કહે છે સુણ સાહેલી લાવ્ય કંથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા લાવ્ય સ્વામીને સુખ સાતા. હવે ઓખાભાઈએ મસ્કા મારવાનું ચાલુ કર્યું ચિત્રલેખાને. ચતુરાને કહે ચિત્રલેખાબાઈ આણિયાના ઉપાય કેવા. દર પંથ દ્વારામતી કેમ જવાય મારાવતી. ત્યાં જઈ ન શકે ના રાયશક રક્ષણ કરે છે સુદર્શન ચક્ર. જાઉં જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે કરજોડીને કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી તને કોણ કરી શકે ખોટી. સહિયર ને સહિયર વાહલી છે મેં જમણા હાથે ખાલી છે. આપણે બેવ જણ સંગાથી તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી થયા છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ એમ કહીને પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા કીધી પછી દેહ પક્ષિણીની કીધી. હવે ચિત્રલેખા હવે જઈ રહી છે ઓખાબાઈના કંથને લેવા માટે. તો હવે ઓખાબાઈએ જવા માટે રાજી કરી લીધા, પણ મનમાં શંકા થાય છે કે આ જાય છે લેવા ને ક્યાંક એ જ પરણી જશે, શું કરશો. એટલે હવે ઓખાબાઈ એની પાસે શરતો મૂકે છે, વચને બંધાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે જવું દ્વારિકામાં. પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવો. 11 સહસ્ત્રન જોજન જાવું હરવા શ્રી જુગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને તુજને જાણ કેમ પડે. સુદર્શન ચક્ર જો મારું શીશ છેદી નાખે તો તને ખબર કેવી રીતે પડશે. એટલે ઓખાબાઈ એમ કે તું ખોટી ના થા, તું બસ જા, તું ખોટી સિદ્ધને થાય. લાવ મારા કંથને, તું ખોટી સિદ્ધને થાય. જાતિ વેળાઓ પાછી ઓખાબાઈ કહે છે
મારો વરુડો, કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખા કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર, જે સ્વપ્નમાં પરણી ગયો મારો માડી જાયો વીર. ત્યારે ઓખાબાઈ કહેવા લાગી, રહી જોટડી વાટડી, મારો છે વરુડો જાણીને રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, એ તું શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો મારો માડી જાયો ભાત્ર. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી માય. ગોમતીમાં મર્દન કર્યું તે વિચારીને ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. હવે ચિત્રલેખા એવું વિચારે છે કે ભગવાનના ઘરમાં ચોરી કરવા જઈએ તો કોકને તો હારે રાખવા જોઈએ. એક જણ ચોરી કરે બધી બાજુ ધ્યાન ના રહે, બે જણા હોય તો ધ્યાન રાખે. હવે આવામાં કોને યાદ કરે? નારદ મુનિને. એટલે નારદ મુનિને યાદ કરે છે. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તતક્ષ આવ્યા થાય. પાછું નારદ મુનિને યાદ કરો, નારદ મુનિ તરત આવે કે આ મજાનું કામ આવ્યું આપણી પાસે. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ? બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સહેજે વળી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે ને તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે, ઓય રે બાઈજી, એમાં શું કામ મોટું? નારદ કહે છે, એમાં મોટું શું કામ છે? એક તામસી વિદ્યા ભણાવું, હું કે બધુંય ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચિંતા ન કરશો, જે માર્ગે જશે ચોરી કરવા તેને માર્ગે હું બેસાડી દઈશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડના તે બમણે જોરે જાય. ગામ તે ધારણ પડ્યું ઊંઘ્યા સગડા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવ અને શામળિયો વટશે, યુદ્ધ જોવા જેવું થશે. જો નારદે શું વિચાર્યું કે શંકર અને કૃષ્ણ ભગવાન બે જણા લડાઈ કરશે ને તો જોવાની કેવી મજા આવશે. એટલે આ બધું બરાબર, કામ સારું થાય છે. હવે ચક્કરને વાતો કરવા બેસાડે છે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્કરને દાહડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસે ને મુજ સાથે વાતો કરવા. તું અને હું તું ક્યાંથી મળીએ, સાચી કહેજે વાત, કોક દાડો સંભાળે મુજને દ્વારિકાનો નાથ. ચક્કર મુખેથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય, તમારું દર્શન તો ક્યાંથી પામું લાભ. ચક્કર બિચારાને શું ખબર કે આ કઈ રીતનો લાભ લેવા આવ્યા છે. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત દઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવાને ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આ ઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આ ઘેરી પરવરી મહાવીર થી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષ ધારી ધીર. હમણાં એને જો હું જગાડું મારા કરે કડકાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન માય. જાગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જતા દીઠો નારદે તો ત્યાંય.